હાલ ચોમાસાની સિઝનમાં રોગચાળો વકરી રહ્યો છે અને તેમાં છેલ્લા કેટલાક સમયથી બહારની ખાવા પીવાની વસ્તુઓમાંથી કોઈને કોઈ વસ્તુઓ નીકળી રહી છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ સવાલો થઈ રહ્યા છે કે ખાવું તો શું ખાવું. ત્યારે જામનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુકાનદારે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની ઘટના બનવા પામી હતી. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકમાં ભારે રોષ વ્યાપ્યો છે, તો ગ્રાહકે તેનો વિડીયો પણ બનાવીને વાયરલ કર્યો છે. તો મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત મિલન રગડો નામની ખાણીપીણીની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની ઘટના બનવા પામી હતી, જેમાં જિલ્લાના લાલપુરમાં આવેલા મિલન રગડાના ખાણીપીણીની દુકાનમાં વાસી શાકભાજી, વાસી બેકરીના પાઉં સાથે રગડામાં રખડતી જીવિત ઈયળનો વિડીયો જાગૃત યુવક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ અને આરોગ્ય ખાતાને આધાર પુરાવા સાથે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તો સાથે સાથે સ્થાનિક મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરીની પણ ફરિયાદ કરવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વિવિધ રોગચાળા ફાટી નીકળવાની દહેશતના સમયે ખાણીપીણીની ઉચ્ચ કિંમત વસૂલીને હલકી કક્ષાનું ગ્રાહકોના આરોગ્યને ગંભીર અસર કરે તેવું ખાણીપીણીનો સામાન ખુલ્લેઆમ વેચતા મિલન રગડાના માલિક તંત્ર કે આરોગ્ય ખાતાનો કોઈ ભય નથી એમ યુવકોને કહી ધૂતકારેલ પણ હતા. તો તંત્રમાં લાંચ આપીને મારા ખિસ્સામાં કરી લઈશ, તમારાથી થાય એ કરી લો એવા ધમકી ભરેલ શબ્દો પણ આચરવામાં આવ્યા હોવાનો ગ્રાહકે આરોપ લગાવ્યો હતો. તો આમ લાલપુર તાલુકાના લોકો તથા અન્ય લોકોએ મિલન રગડા નામક દુકાન પર વાસી આરોગ્યને હાનિકારક ખોરાક ખાતા પહેલા ચેતવું જોઈએ તેમ પણ ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.